સો એવરીબડી વિડીયોને આગળ શરૂ કરતાં પહેલાં સૌથી પહેલાં જય રામાપીર, જય માતાજી। તો મિત્રો, વિડીયોને આગળ શરૂ કરતાં પહેલાં હું તમને એક એવો વિડીયો બતાવવા માગું છું જે વિડીયો તમે પહેલાં જુઓ, પછી આપણે વિડીયોને આગળ શરૂ કરીએ। તો મિત્રો જુઓ આ વિડીયો જોયા પછી આપણે વિડીયોને આગળ શરૂ કરીએ। તો એવરીબડી, તમે વિડીયોની અંદર જોયું કે એક મહિલા જ્યારે બસની અંદર ચડે છે તો કંડક્ટર પોતે જ મહિલાને કેવી રીતે મહિલાના ગલત અંગ ઉપર તે ટચ કરે છે મિત્રો। તો મિત્રો, તમે જોયું વિડીયોની અંદર કે કેવી રીતે એક બસનો કંડક્ટર જ એક મહિલા જ્યારે બસની અંદર ચડી રહી છે, જ્યારે તે બસના દરવાજા વચ્ચોવચ્ચ ઉભેલો એક કંડક્ટર જે મહિલાને ગલત જગ્યાએ સ્પર્શ કરે છે, ટચ કરે છે। તો શું થઈ ગયું છે આપણા આ ગાંધીજીના દેશને, જે દેશને આઝાદ કરાવવા માટે અમુક નરબંકાઓએ પોતાનું જીવન ત્યાગી દીધું। જેમ કે આપણા ઘણા બધા એવા નરબંકાઓ છે જેમને દેશ આઝાદ કરવા માટે પોતાનું જીવન ત્યાગી દીધું। અને મિત્રો, આ દેશની અંદર જ આવું ચાલી રહ્યું છે કે એક મહિલા જ્યારે બસની અંદર ચડી રહી છે દરવાજાથી, ત્યારે બસનો કંડક્ટર જ તે બસની અંદર તે મહિલાને ગલત જગ્યાએ ટચ કરે છે, થાપા મારે છે। મિત્રો, મેં તમને આ વિડીયોની અંદર બતાવ્યું। મિત્રો, શું ખરેખર હવે આપણા દેશની મહિલાઓ સુરક્ષિત નથી? થોડા દિવસો પહેલા તો ઘરની અંદર જ પોતાના પતિઓ પોતાની પત્નીઓથી સુરક્ષિત નહોતા, હવે તો ફરી મહિલાઓ દેશની અંદર સુરક્ષિત નથી। મહિલાઓને એક બસની અંદર આશરો હોય છે કે બસની અંદર સુરક્ષિત, કંડક્ટરનો આશરો હોય છે કે બસની અંદર અમુક ખરાબ લોકો બેઠા હોય છે, પણ આપણે કંડક્ટરને ફરિયાદ કરીએ તો કંડક્ટર તેને ઠપકો આલે અથવા તેને બસની નીચે ઉતારી દે। પણ હવે બસનો કંડક્ટર જ જો ખરાબ હોય, બસના કંડક્ટરની દાનત ખરાબ હોય, તો હવે મહિલા કોની જોડે થાય, મહિલા કોની પાસે થાય? તમે મિત્રો વિડીયોની અંદર જોયું મિત્રો કે કેવી રીતે એક બસનો કંડક્ટર મહિલા જ્યારે બસની અંદર ચડે છે તો મહિલાને એવી રીતે ટચ કરે છે। તો એવરીબડી, આ વિડીયોની અંદર તમને શું જાણવા મળ્યું? હું લાસ્ટમાં એટલું જ કહેવા માંગુ છું કે મહિલાને સન્માન આલો, ઇજ્જત આલો। આવી રીતે મહિલાને તેની મંજૂરી વગર તેને આપણે હાથ પણ બસની ઉપર ચડવા માટે હાથ પણ લાંબો ના કરવો જોઈએ। મહિલાની મંજૂરી હોય, મહિલાની સહમતિ હોય તો જ આપણે મહિલાને તેનો હાથ પણ આપણે તેને મદદ કરવા માટે તેનો હાથ પણ તેની મરજીથી કરવો જોઈએ। નહીં તો અત્યારે તમને ખબર જ છે કે મહિલાને અજાણ્યા બી ટચ થઈ જાય તો બી મહિલાને કેટલી ગુસ્સો આવી જાય છે। તો હું લાસ્ટમાં એટલું જ કહેવા માંગુ છું કે મહિલાઓનું આપણે સન્માન કરવું જોઈએ। મહિલાઓ આપણા દેશનું ગર્વ છે, મહિલાઓનું આવી રીતે અપમાન ના કરવું જોઈએ। તો એવરીબડી, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો। અને હા મિત્રો, આ વ્યક્તિને, આ કંડક્ટરને જલ્દીથી જલ્દી સસ્પેન્ડ કરવામાં આવે અને જલ્દીથી જલ્દી આખરામાં આખરી સજા મળે તેવી હું ઇન્ડિયાની પોલીસ, જે રાજ્યની અંદર આ ઘટના બની હોય તે રાજ્યની પોલીસને નિવેદન કરું છું કે આ કંડક્ટરને આખરામાં આખરી સજા કરવામાં આવે। જય રામાપીર, જય માતાજી।